છે સૌપ્રથમ આપણે પહેલું ચેપ્ટર છે એના 7 પ્રશ્નો કરવાના છે, જેમાંથી એક તો આવવાનો જ છે। આ 7 પ્રશ્નો પહેલાં ખાસ તૈયાર કરી દેજો, યુનિટ 1ની વાત છે। પહેલો પ્રશ્ન છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવ્યા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે, એવા પ્રશ્નો તમને પૂછે। પછી બીજો પ્રશ્ન છે સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે શું, રાસાયણિક સમીકરણ શા માટે સમતોલિત કરવા જોઈએ। ત્રીજો પ્રશ્ન છે કે પદાર્થ એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે, એટલે રંગ કરવા માટે, બરાબર। એ એક્સનું નામ આપો, તેનું સૂત્ર લખો, પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા લખો। 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય એટલે ઓછામાં ઓછા 3 થી 4 મુદ્દા લખવા પડે, એનાથી વધારે નહીં લખવાના, બરાબર। ચોથો પ્રશ્ન છે એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે, તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગનું સંયોજનનું નામ આપો। આ બધા તમારા સ્વાધ્યાયના આઈએમપી પ્રશ્નો છે, એટલે તમારી જોડે સ્વાધ્યાયનું સોલ્યુશન હશે, એટલે તમને આરામથી મળી જશે। લોખંડની વસ્તુઓ પર આપણે સામાન્ય રંગ લગાવીએ છીએ, તો આપણે જાણીએ છીએ કે કાટ લાગે, ક્ષારણની પ્રક્રિયા થાય, એ બધું લખી દેવાનું। છઠ્ઠો પ્રશ્ન છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે। અને 7મો છેલ્લો આઈએમપી પ્રશ્ન છે અવક્ષેપણ પ્રક્રિયા, એનું ઉદાહરણ આપો, બરાબર। તો આ પહેલા યુનિટના 7 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો। હવે યુનિટ નંબર 3 જેમાં 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, આપણે એ પ્રમાણે બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નો અહીં સેટ કર્યા છે। ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, અધાતુના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો તૈયાર કરી દેજો। પછી ધાતુનું ઉદાહરણ આપો, ઉદાહરણ આપવાને પ્રવાહી હોય એ ધાતુનું નામ લખવાનું। પછી છરી વડે કાપી શકાય, ઉષ્માની ઉત્તમ વાહક હોય, ઉષ્માની મંદ વાહક હોય, એના નામ લખવાના। પછી ખનિજ, કાચી ધાતુ, ગેસની વ્યાખ્યાયિત આપવાની છે, વ્યાખ્યા આપવાની, ભૂંજન, કેલ્સિનેશન, બરાબર। પછી આ એક પ્રશ્ન છે ખાસ સમજજો, આ પૂછાય છે વૈજ્ઞાનિક કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ જે સ્ટીલ છે એ વપરાતું નથી, એનું કારણ શું છે। પ્લેટિનમ, સોનું અને ચાંદી જે છે એ આભૂષણ ઘરેણાં બનાવવા શા માટે વપરાય છે, એનું કારણ આપવાનું છે। ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, એની વ્યાખ્યા આપવાની અને એના 2 ઉદાહરણ, ઓકે। એ તો ઇઝી છે। સારણવાળો પ્રશ્ન તમને આવડશે, લોખંડનું સારણ કરવાના 2 ઉપાયો, ઓકે। આ 10 પ્રશ્નો તૈયાર કરી દેજો। હવે નેક્સ્ટ જે યુનિટ છે એની આપણે ચર્ચા કરીએ। તો નેક્સ્ટ યુનિટમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ એક કન્ટિન્યુ યુનિટ છે, બરાબર। હજી નેક્સ્ટ નથી, હજી બીજા 3 પ્રશ્નો આપેલો તમને। આ પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે ઇલેક્ટ્રોન રચનાવાળા, એ વિડીયો સ્ટોપ કરીને ખાસ સ્ટીક કરી દેજો તમારી પાઠ્યપુસ્તકમાં। ત્યારબાદ 5મું જે પ્રકરણ છે એમાં ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા લખવાનો પ્રશ્ન પૂછાય। પછી ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંતની મર્યાદાઓ જણાવવાનો 2 માર્ક્સમાં એ પ્રશ્ન પૂછાય છે। ગેલિયમ સિવાય અત્યાર સુધી કયા કયા તત્વો વિશે જાણ થઈ છે, બરાબર। તો એ પ્રશ્ન પર આઈએમપી છે। ચોથો પ્રશ્ન છે મેન્ડેલિવ તત્વોનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ લીધા હતા। આ પ્રશ્ન ખાસ છઠ્ઠો આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રથમ 10 તત્વોમાં કઈ કઈ ધાતુ છે એ જણાવવાનું છે, બરાબર। તો આ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો। ત્યારબાદ નેક્સ્ટ યુનિટની અંદર આપણે પહેલો પ્રશ્ન આઈએમપી જે સજીવોમાં ભિન્નતા જાતિ માટે લાભદાયક છે, વ્યક્તિગત રીતે આવશ્યક નથી, એનું કેમ, તો એ કારણ સમજાવવાનું। પછી પુષ્પ જે હોય એનો આયામ છેદ, એની આકૃતિ ખાલી દોરવાની, નામ નિર્દેશનવાળી। છોકરી અને છોકરાઓમાં યુવાન સમયે જે પરિવર્તનો જોવા મળે છે યુવાન અવસ્થામાં, તો આ પ્રશ્નો ખાસ કરી દેજો, આ બોર્ડની પરીક્ષામાં વારંવાર આવતો હોય છે, બરાબર। આ 100% ખાસ તૈયાર કરજો। ત્યારબાદ કેલી વનસ્પતિનો ઉછેર કરવા માટે વનસ્પતિ પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, બરાબર। પછી ડીએનએ પ્રાકૃતિક જનનમાં શું મહત્ત્વ છે એનું, એ ખાસ તમને કરી દેજો। ડીએનએનું નામ યાદ રાખજો, ડીએનએ આરએનએનું પૂરું નામ 1 માર્ક્સમાં પૂછાય છે, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને રિબોઝ ન્યુક્લિક એસિડ। દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે, બરાબર। આ પ્રશ્ન પણ આઈએમપી છે। ચલો નેક્સ્ટ યુનિટ, શું ભૌગોલિક પૃથ્થકરણ, સ્વપરાગિત જાતિઓ અને અલિંગી પ્રજનન, આ 2 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો। ત્યારબાદ એક પતંગિયાની પાંખ અને ચામડીની પાંખની સમજાત અંગ કહી શકાય, કેમ અથવા કેમ નહીં એ જણાવવાનું છે। અશ્મિ વિશેની માહિતી, આ પ્રશ્ન ખાસ તૈયાર કરી દેજો। અશ્મિ શું છે, તે જૈવ ઉદ્ભવ વિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે, તો અશ્મિવાળો પ્રશ્ન અને તફાવતવાળા 2 પ્રશ્નો, આ 2 પ્રશ્નોમાંથી એક હોવાની શક્યતા છે, ખાસ તૈયાર કરજો। કાર્ય સદસંકો અને રચના સદસંકોનો તફાવત, મોસ્ટ આઈએમપી, ઓકે। ત્યારબાદ વિદ્યુતવાળું જે ચેપ્ટર છે એની અંદર વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તમને પૂછાય, એનું સૂત્ર પેલું V=IR વાળું, અને એનો એસઆઈ એકમ તમે જાણો છો, આઈ એટલે વિદ્યુત પ્રવાહ થાય અને એનો એસઆઈ એકમ થાય એમ્પિયર, ઓકે। વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા અને એનું સૂત્ર, એના એસઆઈ એકમ, તો આ 2 પ્રશ્નો આમાં જુઓ, પહેલો બીજો આઈએમપી, ત્રીજો પ્રશ્ન પણ આઈએમપી છે, ઓમનો નિયમ, તેની ચકાસણી માટે વિદ્યુત પરિપથ,
પછી વાહકના અવરોધો કઈ કઈ બાબત પર આધાર રાખે છે? પહેલાં 3 પ્રશ્નોનો ખાસ કરજો. અને આ 5મું, શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રી જે હોય એના કોઇલ શું ધાતુની મિશ્ર ધાતુથી બનાવવામાં આવે છે, એનું કારણ શું છે એ તમારે લખવાનું છે. અને આ 2 પ્રશ્નો, શ્રેણી અને સમાંતર જોડાણના ફાયદા ગેરફાયદા. ઓકે, આ 5 પ્રશ્નો ખાસ તૈયાર કરજો. ત્યારબાદ ચુંબકીય અસ્તરવાળો પ્રશ્ન જે છે એની અંદર કયા કરવાના છે એ કહું તો ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા, આ મોસ્ટ આઈએમપી. આ બધા લખેલા આઈએમપી છે પણ એની અંદર પણ હું તમને મોસ્ટ આઈએમપી ટીક કરાવું છું. પછી ઇલેક્ટ્રોમેગ્નેટ, બરાબર, ફ્લેમિંગના ડાબા હાથના નિયમનું વિધાન, જમણા હાથનો નિયમ, આ બંને પણ આઈએમપી છે, જમણા હાથનું ડાબા હાથનું. વિદ્યુત મોટરમાં સ્પ્લિટિંગની ભૂમિકા પૂછાય છે. મોસ્ટ આઈએમપી, આ તો 100%. વારંવાર પૂછાતો પ્રશ્ન છે, તફાવત આપો એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ. ઓકે, એક આ અને ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા, આ 2 પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય, ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે? 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? ઓકે, પણ મેં જે 2 કીધા ખાસ ધ્યાન રાખજો, એસી ડીસી પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર રેખા. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્યતા, મોસ્ટ આઈએમપી. ઓઝોનવાળો પ્રશ્ન તૈયાર કરી દેજો. યાદ રાખજો, ઓઝોનમાં ઓક્સિજનના કેટલા અણુ હોય તો 3 હોય, એ પ્રશ્ન પણ 1 માર્ક્સમાં પૂછાય છે. ત્યારબાદ બીજો આઈએમપી પ્રશ્ન છે, પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાના ઉદાહરણ આપો, તેમના વિવિધ પોષક સ્તરો. પછી આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો, કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિના નામ, આ પ્રશ્ન પૂછાય છે. ઓકે, ત્યારબાદ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જૈવ વિઘટન અને જૈવ અવિઘટનીય કચરો. આ પ્રશ્ન તો ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો. ફરીથી કહું છું, આ લખો, એક ઓઝોન, બીજો જૈવ વિઘટનીય અને અજૈવ વિઘટનીય. મારા હું મોસ્ટ આઈએમપી આપું છું, બરાબર. આ બધા જે પ્રશ્નો છે એ તો તમારે 10 કરવાના છે, પણ હું જે કહું છું, જો તમારી જોડે સમય ના હોય તો આટલા પ્રશ્નો ખાસ કરજો, સ્કીપ ના કરતા, હું એમ કહેવા માગું છું. એક ઓઝોનવાળો, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય, અને ત્રીજું આયર્યો નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા. અને આ ઓઝોનવાળો તો એ જ પ્રશ્ન છે, ઓઝોનવાળો પ્રશ્ન કરી જ દેવાનો. ઓકે, હવે આરવાળો પ્રશ્ન ખાસ કરી દેજો, આ વારંવાર પૂછાય છે. પર્યાવરણને બચાવવા માટેના 5 આર કયા છે? એમાંથી તમને 5 આર તૈયાર કરી દેજો. એમાંથી તમને એમ પણ કહે કે ગમે તે એક વિષય લખો તો સ્પેસિફિક લખીને બી આવે કે રિડ્યુસ સમજાવો, રીયુઝ સમજાવો, રીસાયકલ સમજાવો. પણ તમે 5માંથી એક જ તૈયાર કરશો તો કોઈ પરીક્ષામાં તમે કર્યું હોય રિડ્યુસ અને રીસાયકલ પૂછાઈ ગયું તો તમે શું કરશો? એટલે 5 તૈયાર કરી દેવાના. આરવાળો પ્રશ્ન તો હોય જ છે 100%, એટલે આરવાળો પ્રશ્ન તો કરી દેજો, બરાબર. 5 આરના નામ યાદ રાખવાના, એના વિશે 2 મુદ્દા યાદ રાખવાના, બરાબર. નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન માટે શા માટે જરૂર છે? આ પ્રશ્ન પણ આઈએમપી છે. પછી જંગલની અગત્યતા, આ પણ મોસ્ટ આઈએમપી. વન આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યા, એ પણ મોસ્ટ આઈએમપી છે. ચીપકો આંદોલન વારંવાર પૂછાતું હોય છે, ખાસ તૈયાર કરજો. પછી જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો શું છે? કોલસા પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડવાના ઉપાયો. અને આ પ્રશ્ન ખાસ, બંધ બાંધવાના ફાયદા ગેરફાયદા, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે.